હેલો ગાઈઝ, વેલકમ બેક માય યુટ્યુબ ચેનલ પરમાર રાજેશ બ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત છે. દોસ્તો, આજે તમને હાઈવે દેખાશ ને એ ઉનાઈથી વાંસદાનો રોડ છે અને ઉનાઈ વાંસદા રોડ ઉપર એક સરસ મતાનું વન વિભાગ દ્વારા એક જાનકી વન છે. તો આપણે જાનકી વન જોવા જવાનું છે અને જાનકી વન વિભાગ ગુજરાત રાજ્યની અંદર આવે છે. જો આ તમને ગેટ દેખાશ ને આ એનો મેઇન ગેટ છે, ત્યાંથી આપણે અંદર જવાનું છે. અને આ બધી દેખાય એની પાર્કિંગ વ્યવસ્થા છે, તમે જોઈ શકો છો. આ નિઃશુલ્ક પાર્કિંગ વ્યવસ્થા છે, પણ અહીંથી તમારે રજિસ્ટ્રેશન કરાવવું પડે એમ છે. અને તહેવારના રજાના દિવસોમાં તમને ખાસ જોવા મળશે. આ એનો પ્રવેશ દ્વાર છે, જાનકી વન વિભાગ. દોસ્તો, તમે જાનકી ગેટમાં એન્ટર થાવ એટલે આ રજિસ્ટ્રેશનની ઓફિસ છે. અહીંયા કોઈ એન્ટ્રી ફી નથી, પણ તમારે રજિસ્ટ્રેશન ફરજિયાત છે. જો આ ભાઈ રજિસ્ટ્રેશન કરે છે. અહીંયા તમારે રજિસ્ટ્રેશન કરવું પડશે. અંદર લો આ પાર્કિંગ ગાડી. દોસ્તો, તમે દરવાજાની અંદર એન્ટર થાવ એટલે અહીંયા ફોટોશૂટ માટેનું સરસ મજાનું લોકેશન છે. અહીંયા લોકો ફોટો પડાવતા હોય છે. તમે પણ જ્યારે ફરવા આવો ત્યારે ચોક્કસ તમે ફોટોશૂટ કરજો. વાહ, સરસ લોકેશન છે. ચાલો જઈએ આપણે અંદર. હવે જાનકી વન ગુજરાત રાજ્ય વન વિભાગ ખાતામાં આવે છે અને અહીંયા કોઈ એન્ટ્રી ફી નથી, ખાલી તમારે રજિસ્ટ્રેશન કરવું ફરજિયાત છે. સરસ મજાનું ગાર્ડન છે. તમે વાંસદાથી ઉનાઈ આવતા હોય અથવા ઉનાઈથી તમે વાંસદા જતા હોય તો રસ્તાની વચ્ચે આવે છે. દોસ્તો, હા ભાઈ, સરસ ગાર્ડન છે. દોસ્તો, જાનકી વનની ખૂબસૂરત બહુ સરસ મજાનું ગાર્ડન છે. જાનકી વન એટલે વન હો ભાઈ. ગુજરાત રાજ્ય વન વિભાગ, જિલ્લો નવસારી અને તાલુકો વાંસદા પણ સરસ મજાનું છે. આજે લોકો રજા છે એટલે બહુ મોટી સંખ્યામાં ફરવા માટે આવ્યા છે. જો ફોટોશૂટ થઈ રહ્યો છે. ક્યાંથી આવ્યા તમે ફરવા માટે? હે, વડોદરા? ફલાદરા. સરસ. લ્યો, આ ગાર્ડન વિશે શું કહેવું છે કઈ તમારે? અચ્છા, એવું છે. કાંઈ વાંધો નહીં હો ભાઈ. તો દોસ્તો, આ છે ગાર્ડનમાં દૂર દૂરથી લોકો આ રજાની મોજ માણવા માટે આવે છે. વાહ ભાઈ વાહ, સરસ મજાનું ગાર્ડન છે અને લોકો ફરતા હોય છે. સારી બાજુ વન વિભાગનું છે. અહીંયા કોઈ એન્ટ્રી ફી નથી. સરસ મજાનું છે. જો હું તમને લોકેશન બતાવું છું. લાઇનમાં વૃક્ષો અને સરસ મજાનો ગાર્ડનમાં લોકો ફરે છે. કંઈ એન્ટ્રીને એવું કંઈ નથી. વાહ ભાઈ વાહ, જો તમે જોઈ શકો છો. દોસ્તો,
દોસ્તો આપણે જઈએ હવે સીધા જંગલમાં જતા હોય ને એવો આપણે અહેસાસ થાય છે, એવું આપણે આ લોકોએ લોકેશન વન વિભાગ દ્વારા બનાવ્યું છે. એવો તમે સારી બાજુ એક વૃક્ષ છે અને વચ્ચે આ તમને દેખાશ ને આ વચ્ચે રસ્તો છે. રસ્તામાં સરસ મજાનું અને ગોઠવ્યું છે. ટૂંકમાં વાંસદાથી ઉનાઈ માતાજીએ જતા હોય ને ત્યારે રસ્તામાં આ જાનકી વન આવે છે દોસ્તો, અને સરસ મજાનું લોકેશન છે. તો મેં એકવાર નીકળો ત્યારે ચોક્કસ આ બાજુ ફરવા માટે આવજો, કારણ કે બાળકોને મજા આવે એવું છે સ્થળ. અને સરસ મજાનો ગાર્ડન છે એટલે વધારે તો ફોટોશૂટ કરતા હોય છે. જો સારી બાજુ એવું જ છે બધું. તમે કોઈ પણ જગ્યાએ જાય મહર્ષિ પતંજલિ યોગ સૂત્રના રચયિતા એનું સ્ટેચ્યુ છે દોસ્તો. આ સરસ મજાનો વોલ છે. વાહ! દોસ્તો તમે પરિચય કક્ષની અંદર જાઓ ત્યારે મૂર્તિથી થોડા ડિસ્ટન્સ રાખીને ફોટા પાડજો, કારણ કે એને નુકસાન કરવું તો એ ગંભીર ગુનો બને છે. અને માટે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. તો જે બાળકો કે વડીલો હોય દોસ્તો તો તેને દૂર રાખજો મૂર્તિથી, અને દૂરથી બેઠા બેઠા ફોટા પાડજો. તો દોસ્તો આ તો જાનકી વનનો વિડીયો. આ વિડીયો જો તમને ગમ્યું હોય તો લાઈક કરજો, શેર કરજો, અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, કારણ કે આ તમારા પરિવારને લઈને તમે આવો તો ચોક્કસ મજા આવે એવું છે. જે હનુમાનજી દાદા છે અને જાનકી માતા છે, આપણે ત્યાં જઈએ અને દર્શન કરી અને આપણે હવે વિડીયો પૂરો કરીએ. આ જાનકી વનની અંદર આવો ને એટલે જાનકી વન કેમ્પસના નિયમોનું પાલન કરજો, અને કોઈપણ જાતનું આપણા હાથે નુકસાન ન થાય તેની ખાસ તકેદારી રાખજો. અને બાળકોને ફોટા પાડો તો મૂર્તિથી પણ દૂર રાખજો. જો આ જાનકી વનમાં માતા જાનકીની સ્ટેચ્યુ છે અને હનુમાનજી દાદા તેમને વંદન કરી રહ્યા છે. એ સ્ટેચ્યુ જોઈએ આપણે. વાહ! જય માતા જાનકી માતા. દોસ્તો આપણે જે રસ્તે જઈ રહ્યા છીએ આ એનું એક્ઝિટ ડોર છે, એની દિવાલ છે, અને પાછળની સાઈડ એનું પાર્કિંગ છે. આપણે હવે જઈશું સીધા આપણા પાર્કિંગ છે ગાડી પડી ત્યાં,
આ તો હું તમને બતાવવા માટે તને ખાલી લેવા ઠંડા પીણા કોલ્ડ ડ્રિંક કોઈ પણ જાતના નાસ્તા પણ મળી રહેશે દોસ્તો. સામે જો સ્ટોલ દેખાય છે. એક્ઝિટ થાવ એટલે તમને ઠંડા પીણા કોલ્ડ ડ્રિંક વગેરે મળી રહેશે. શેરડીનો રસ કે બધું તમને મળી રહેશે. ચાલો આપણે ત્યાં જઈએ અને શેરડીનો રસ પીએ. જો આયા શેરડીનો રસ પણ મળી રહેશે અને અહીંથી સીધો જ દોસ્તો તમારા રસ આવી ગયો છે શેરડીનો અને ફક્ત 15 રૂપિયા છે. તમે આ ગાર્ડનની અંદર ફરવા માટે આવો તો ચોક્કસ અહીંયા આવીને રસ અથવા ઠંડા પીણા પીજો. જેવો સરસ મજાનો રસ બનાવ્યો છે. પ્યોર શેરડીનો સરસ મજાનો રસ. તો દોસ્તો આ છે જાનકી માતા અને મહાબલી બજરંગબલી માને વંદન કરી રહ્યા છે. દોસ્તો મેં જે તમને આ પૂરેપૂરો વિડીયો બતાવ્યો તો આ વિડીયોમાં કોમેન્ટમાં તમે જરૂર લખજો તમને કયો પાર્ટ ગમ્યો. તો દોસ્તો આ વિડીયો તમને જો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તો મળીએ બીજા આવા ધાર્મિક બ્લોગ સાથે. ત્યાં સુધી રજા લે. આવજો. સીતારામ, જય માતાજી, હર હર મહાદેવ.